નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે ધોરણ 5 વિષય હિન્દી એમાં પુનરાવર્તન 2 શીખીશું. આપણે આની આગળના લેક્ચરમાં પાઠ 8 ભરત મિલાપ એ પાઠ આપણે પૂરો કરેલો છે અને હવે આગળ પુનરાવર્તન 2. જુઓ પુસ્તકમાં પાના નંબર 53 बराबर. एमा जो प्रश्न नंबर 1, चित्र के आधार पर कहानी बनाकर वर्ग में सुनाइए. એટલે અહીંયા તમને ચિત્ર આપેલા છે, એ ચિત્રના આધારે આપણે વાર્તા બોલવાની છે. આપણે આગળના પાઠ 4 માં આ વાર્તા શીખી ગયા છીએ. હવે જુઓ અહીંયા આપણે ફરીથી એને એક વખત રિપીટ કરી લઈએ તો ચિત્રના આધારે વાર્તા આપણે કેવી રીતે બોલી શકીએ. તો જુઓ, एक दिन एक टोपी वाला टोपी बेचने के लिए नजदीक के गांव में आ रहा था. એટલે કે એક દિવસ એક ટોપી વાળો ફેરિયો નજીકના ગામમાં આવી રહ્યો હતો. ગરમી કે દિન થે, એટલે કે ગરમીના દિવસો હતા, ઉનાળો હતો. वह थक गया था. रास्ते में एक पेड़ आया, એટલે કે તે થાકી ગયો હતો. રસ્તામાં એક વૃક્ષ આવ્યું. पेड़ के नीचे टोपियों की टोकरी रखी और वह आराम करने लगा. झाड़नी नीचे टोपियों टोकरी એટલે કે ટોપલી મૂકીને તે આરામ કરવા લાગ્યો. थोड़ी देर में उसे नींद आ गई, એટલે કે થોડો સમય થયો ત્યાં એની આંખ વિચાઈ ગઈ, એટલે કે એને ઊંઘ આવી ગઈ. जब टोपी वाले की नींद खुली तो वह चौंक उठा, એટલે કે જ્યારે ટોપીવાળાની આંખ ઉઘડી ત્યારે એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો, ચોંકી ગયો. पेड़ पर कई बंदर बैठे हुए थे. सभी बंदरों ने सिर पर टोपियां पहनी हुई थी. એટલે કે એ જે ઝાડ નીચે આરામ કરતો હતો એ ઝાડ નીચે ઝાડની ઉપર ઘણા બધા વાંદરાઓ હતા અને આ વાંદરાઓ માથે ટોપી પહેરીને બેઠા હતા. टोपी वाले को बहुत गुस्सा आया. उसने बंदरों को पत्थर मारना शुरू कर दिया. એટલે કે ટોપીવાળા ફેરિયાને ખૂબ જ ગુસ્સો આવ્યો અને એણે પથ્થરો મારવાના શરૂ કરી દીધા. उसकी नकल करते हुए बंदरों ने भी पेड़ से फल तोड़कर टोपी वाले को फेंक दिया. એટલે કે વાંદરાઓએ ફેરિયાની નકલ કરીને વૃક્ષ પર જે ફળ લાગેલા હતા એ તોડીને ફેરિયાને મારવા લાગ્યા. वह बंदरों से टोपियां वापस कैसे ले, उसे समझ नहीं आ रहा था कि वह बंदरों से टोपियां कैसे वापस ले. એટલે કે ફેરિયાને એવી આમ કંઈ સૂચતું જ નહોતું કે વાંદરાઓ પાસેથી ટોપી પાછી લેવી કઈ રીતે. टोपी वाले ने अपने सिर से टोपी उतारी और उसे जमीन पर फेंक दी. એટલે કે ટોપીવાળાએ શું કર્યું, ફેરિયાએ પોતાના માથા પર જે ટોપી પહેરેલી હતી એ ઉતારી લીધી અને જમીન ઉપર ફેંકી દીધી. એનું અનુકરણ કરીને, એટલે કે उसकी नकल करते हुए बंदरों ने भी यही किया. એટલે કે ફેરિયાનું અનુકરણ, એની નકલ કરતા કરતા વાંદરાઓએ પણ પોતાના માથે જે ટોપી પહેરેલી હતી એ બધી જમીન ઉપર ફેંકી દીધી. टोपी वाले ने जल्दी जल्दी टोपियां इकट्ठी कर ली और टोकरी में रख दी और वह खुश होकर वहां से चल पड़ा. એટલે કે ફેરિયાએ ઝડપથી એ બધી ટોપીઓ ભેગી કરી લીધી અને ત્યાંથી ટોપલીમાં મૂકીને ત્યાંથી ચાલી નીકળ્યો. આવી રીતે વાંદરાઓ એ આપણું અનુકરણ કરતા હોય છે. આ ફેરિયાનું અનુકરણ કરતાં કરતાં વાંદરાઓએ ટોપી પહેરી લીધી અને જ્યારે ફેરિયાએ જમીન પર ટોપી ફેંકી તો એનું અનુકરણ કરતાં, એની નકલ કરતાં વાંદરાઓએ પણ ટોપી જમીન ઉપર ફેંકી દીધી. આ રીતે ફેરિયાને પોતાની ટોપીઓ પાછી મળી ગઈ. હવે પાછળ છે પ્રશ્ન નંબર 2. એમાં જુઓ, પ્રશ્ન નંબર 2 માં છે, नीचे दिए गए शब्दों को शब्दकोश के क्रम में रखिए. बराबर. આપણે આની આગળના પાઠમાં તમને શબ્દકોશના ક્રમમાં શબ્દો કેવી રીતે લખવા એ મેં તમને બતાવ્યું હતું. તો એમાં તમને આપેલા છે સાઈ, સાધુ, સાર, સંપત્તિ, સાહસ, સત્યવ્રત અને સંજોગ. બરાબર. આ શબ્દને આપણે શબ્દકોશના ક્રમમાં લખવા છે. તો તમને મેં શીખવ્યું હતું કે શબ્દકોશના ક્રમમાં તમે જ્યારે લખો તો સૌપ્રથમ શરૂઆત સ્વરથી કરવાની અને સ્વરમાં શબ્દકોશના ક્રમમાં તમે લખો એટલે સૌપ્રથમ અક્ષર આવે અમ. તો અમ ઉપર
સૌપ્રથમ અહીંયા કયો શબ્દ છે તો આપણે લખીએ સંજોગ, બરાબર. ત્યાર પછી બીજો શબ્દ છે સંપત્તિ, બરાબર. હવે ત્યાર પછી આવે અ, અમ પછી આવે અ, તો અ ઉપરથી કયો અક્ષર અહીંયા છે સત્યગ્રહ, બરાબર, સત્યગ્રહ. ત્યાર પછી આવે ચંદ્રબિંદી, ચંદ્રબિંદી માટે આવે અહીંયા સાઈન, બરાબર. મોટો ઈ કરવાનો અને સાની ઉપર ચંદ્રબિંદી સાઈન. ત્યાર પછી આવે આ, તો આ માટે અહીંયા તમને શબ્દ આપેલો છે સાધુ. ત્યાર પછી આવે આ માટે ફરીથી બીજો શબ્દ છે સાર. પછી છે સાહસ, બરાબર. જુઓ અહીંયા આપણને જેટલા શબ્દો આપેલા છે આ સાતે સાત શબ્દો આપણે અહીંયા શબ્દકોશના ક્રમમાં લખ્યા છે. તમારે ચોપડીમાં અને નોટબુકમાં આવી રીતે લખવાના છે. ત્યાર પછી છે પ્રશ્ન 3, પઢીએ ઓર લિખીએ, એટલે કે વાંચો અને લખો. જુઓ અહીંયા તમને જે શબ્દ આપેલા છે આ બધા જોડિયા અક્ષરો છે. ઘણા બાળકોને જોડિયા અક્ષર લખવામાં હજુ પણ ભૂલ પડે છે. તો જોડિયા અક્ષરોમાં હિન્દીના વિષયમાં જોડણીની ભૂલ ન થાય તેને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા જોડિયા અક્ષરનો અભ્યાસ કરીએ. તો પહેલો શબ્દ તમને આપેલો છે સિદ્ધાર્થ. તો જુઓ સિદ્ધાર્થ શબ્દ કેવી રીતે લખવો. સિદ્ધાર્થ શબ્દ લખવા માટે સને રસવઈ સી, પછી દ કરીને ત્યાંથી ધ જોડી દેવાનો, કાનો, અને આવી રીતે સિદ્ધાર્થ, બરાબર. એક પણ અક્ષરમાં ભૂલ ન પડે એવી રીતે તમારે આ શબ્દનું અનુલેખન કરવાનું છે. અનુલેખન એટલે કે તમને જે શબ્દો અહીં આપેલા છે એના એ જ શબ્દો ફરીથી આપણે સારા અક્ષરે લખવાના છે. જુઓ આપણે શબ્દો અત્યારે વાંચીએ તો પહેલો શબ્દ છે સિદ્ધાર્થ, બીજો શબ્દ છે મખન, મચ્છર, શુદ્ધ, દ્વાર, ઉદ્દેશ્ય, અચ્છા, ચિઠ્ઠી, મક્ખી, ચિહ્ન. જો અહીંયા શબ્દ છે ચિહ્ન બોલીએ પણ લખાય છે ચિહ્ન લખાય. જુઓ ચિહ્ન ની નીચે આવી રીતે અક્ષર થોડો અક્ષર કહેવાય એને, અને પછી ન લખાય છે ચિહ્ન અને બોલાય છે ચિહ્ન, બરાબર. આ ખાસ ધ્યાન રાખવાનું. ત્યાર પછી છે ખ્યાતિ અને મિટ્ટી. આ બધા શબ્દો તમારે જોડણીની ભૂલ ન પડે તે રીતે નોટબુકમાં અને ચોપડીમાં લખવાના છે. હવે જુઓ પ્રશ્ન 4, સમજ કર લિખીએ, એટલે કે લિંગ પહેચાનીએ. આપણે ગુજરાતી ભાષામાં લખીએ છીએ નર જાતિ, નાન્યતર જાતિ, નારી જાતિ, એવી રીતે અહીંયા આપણે હિન્દીમાં લિંગ પહેચાનીએ એ શબ્દ અહીંયા લખવાના છે. જુઓ પ્રશ્ન 4. પ્રશ્ન 4 માં તમને એક ચિત્ર આપેલું છે, ત્યાં ખાલી જગ્યા કરેલી છે, અને બાજુમાં એક સ્ત્રીનું ચિત્ર છે, ત્યાં લખેલું છે શેઠાણી, બરાબર. શેઠાણી. તો શેઠાણી શબ્દની આપણે લિંગ બદલવી હોય તો શું આવે? શેઠ, બરાબર. શેઠ. જુઓ આ શેઠ શબ્દ છે એ નર જાતિ છે અને શેઠાણી શબ્દ છે એ નારી જાતિ છે, એટલે કે સ્ત્રી માટે વપરાય છે, અને શેઠ શબ્દ પુરુષ માટે વપરાય છે. એટલે પુલ્લિંગ અને સ્ત્રીલિંગ એ રીતે પણ આપણે સમજી શકીએ. ત્યાર પછી બીજો શબ્દ છે પુરુષ, બરાબર. તો પુરુષનો એ નર જાતિનો શબ્દ છે, પુલ્લિંગ શબ્દ છે, તો એનો સ્ત્રીલિંગ શબ્દ એટલે કે નારી જાતિમાં શું લખાય? તો અહીંયા આવે સ્ત્રી. ખ્યાલ આવી ગયો? ત્યાર પછી ત્રીજું ચિત્ર છે, અહીંયા તમને છોકરાનું ચિત્ર આપેલું છે અને બાજુના વિભાગમાં છોકરીનું ચિત્ર આપેલું છે. જુઓ છોકરીનું ચિત્ર છે ત્યાં લડકી શબ્દ લખેલો છે. તો લડકી શબ્દ એ નારી જાતિનો શબ્દ છે. હવે આ શબ્દને આપણે નર જાતિમાં એટલે કે પુલ્લિંગમાં ફેરવવો છે, તો શું આવે? લડકી શબ્દનું લડકા. ખબર પડી? લડકી શબ્દનું પુલ્લિંગ થાય લડકા. ત્યાર પછી ચોથો શબ્દ છે ગ્વાલા. ગ્વાલા
આપણે ગુજરાતીમાં કહીએ તો ગોવાળ, બરાબર. હવે એને આપણે સ્ત્રીલિંગમાં એટલે કે નારી જાતિમાં ફેરવવું છે. ગ્વાલા એ પુલ્લિંગ શબ્દ છે, નર જાતિનો શબ્દ છે. હવે એને આપણે નારી જાતિમાં ફેરવવું છે તો ત્યાં શું આવે? ગ્વાલીન. ગ્વાલીન. ખબર પડી? આ રીતે આપણે લિંગ પહેચાનીએ લખી શકીએ. નોટબુકમાં તમારે લખવાનું છે, ચિત્ર ન દોરતા પણ ખાલી એમને તમારે શબ્દ લખવાના છે અને પરીક્ષામાં તમારે ઓબ્જેક્ટિવમાં આ પ્રશ્ન પૂછાય છે. ત્યાર પછી છે પ્રશ્ન 5, वचन परिवर्तन कीजिए और वाक्यों में प्रयोग कीजिए. वचन परिवर्तन એટલે કે એક વચનનું બહુવચન જે આપણે ધોરણ 4 માં પણ શીખી ગયા છીએ. અહીં આપણે ફરીથી એનું પુનરાવર્તન કરી લેતા જોઈએ. તો જુઓ પ્રશ્ન 5, वचन परिवर्तन कीजिए. તો વચન પરિવર્તનમાં પહેલો શબ્દ છે પત્તા. તો પત્તા એક વચનનો શબ્દ છે. હવે એનું બહુવચન શું થાય? તો આવે પત્તે. શું આવે? પત્તે. હવે આનું આપણે વાક્ય બનાવીએ તો વાક્ય શું બને? તો એનું વાક્ય બનાવતા આપણે જોઈએ તો पेड़ पर एक पत्ता है, वह पेड़ पर कई सारे पत्ते हैं. આ રીતનું તમને જે ફાવે એ રીતે તમે વાક્ય બનાવી શકો. પછી બીજો શબ્દ છે ગુબ્બારા. બરાબર, એનું બહુવચન બને ગુબ્બારે. જુઓ આનું વાક્ય આપણે બનાવીએ તો मेरे पास एक गुब्बारा है. મારી પાસે એક ફુગ્ગો છે. અને બહુવચનનો શબ્દ છે ગુબ્બારે. એનું આપણે વાક્ય બનાવવું હોય તો तुम्हारे पास 3 गुब्बारे हैं. તારી પાસે 3 ફુગ્ગા છે. બરાબર. ત્યાર પછીનો શબ્દ છે ટોપી. તો ટોપી શબ્દનું બહુવચન શું બને? ટોપિયા. જુઓ ટોપિયા કઈ રીતે લખવું મેં તમને શીખવાડેલું છે. અહીંયા દીર્ઘય આવે પણ જ્યારે તમે બહુવચનનો શબ્દ બનાવો ત્યારે પ ને રસવઈ થાય અને યાની ઉપર ચંદ્રબિંદી આવે. આ રીતે તમે ટોપી શબ્દનું બહુવચન કરી શકો છો. તો એનું વાક્ય આપણે બનાવવું હોય તો टोपी वाले ने एक टोपी पहनी हुई थी. એટલે કે ટોપી વાળાએ એક ટોપી પહેરી હતી. उसकी टोकरी में कई सारी टोपियां थी. એટલે કે તેની ટોપલીમાં ઘણી બધી ટોપીઓ હતી. આ રીતે આપણે એનું વાક્ય બનાવી શકીએ. પછી ચોથો શબ્દ છે કેલે. જુઓ અહીંયા તમને બહુવચન આપેલું છે કેલે. એનું આપણે એક વચન લખવાનું છે. તો એક વચન શું થાય? કેલા. બરાબર. હવે આપણે આનું વાક્ય બનાવીએ તો मैंने एक केला खाया. મેં એક કેળું ખાધું. હવે એનું બહુવચન આપણે બનાવીએ તો तुमने 3 केले खाए. તે 3 કેળા ખાધા. બરાબર. આ રીતે કોઈ પણ ઈઝી વાક્ય હોય તમે બનાવી શકો છો. હવે પ્રશ્ન 6, અધૂરે વાક્ય પૂર્ણ કીજીએ. એટલે કે અધૂરા વાક્ય પૂર્ણ કરો. પ્રશ્ન 6 એમાં જુઓ તમને કૌંસમાં શબ્દ આપેલા છે. એમાંથી આપણે સાચો શબ્દ જે આવતો હોય એ લખીને વાક્ય પૂરું કરવાનું છે. તો પેલી ખાલી જગ્યા છે બચ્ચે ખેલ, ખાલી જગ્યા. તો શું આવે? બચ્ચે ખેલ રહે હૈ. કારણ કે બચ્ચે એ બહુવચનનો શબ્દ છે તો બહુવચનમાં રહે હૈ શબ્દ આવે. બચ્ચે ખેલ રહે હૈ. પછી બીજી ખાલી જગ્યા દોડ રહા હૈ. તો જુઓ કૌંસમાં તમને ઘોડા અને ઘોડે બંને આપેલા છે. તો એમાં આપણે કયો શબ્દ લખી શકીએ? તો ઘોડા. શું કામ ઘોડા? કારણ કે પાછળ છે દોડ રહા હૈ. એક જ ઘોડાની વાત છે એટલે કે એક વચનનું વાક્ય છે. તો અહીંયા આપણે ઘોડા દોડ રહા હૈ એવી રીતનું વાક્ય બનાવી શકીએ. ત્યાર પછી ત્રીજું છે યે ખાલી જગ્યા. તો જુઓ અહીંયા રાજા હે આવે કે રાજા હે બંને એક જ શબ્દ છે. ફેર ક્યાં પડે છે? જુઓ એકમાં તમને આપેલું છે રાજા હે અને બીજામાં આપેલું છે રાજા હેની બાજુમાં અહીંયા ટપકું છે. બરાબર. તો સાચો શબ્દ કયો આવે? તો આવી રીતે આવે રાજા હે. બરાબર. આ સાચો શબ્દ છે. તો ત્યાં આપણે ખાલી જગ્યામાં લખવાનું યે રાજા હે. પછી ચોથી ખાલી જગ્યા
ખાલી જગ્યા જા રહા હું, તો ત્યાં જુઓ તમને મેં અને હમ બંને શબ્દ આપેલા છે. તો આપણે એનું બંધ બેસતું વાક્ય બોલીએ તો ખાલી જગ્યામાં જુઓ તમે હમ શબ્દ લખશો તો વાક્ય સાચું નહીં બને. હમ જા રહા હું એવું તો આપણે ન કહીએ, આપણે શું બોલીએ? મેં જા રહા હું. બરાબર. તો ત્યાં ખાલી જગ્યામાં આપણે મેં શબ્દ લખવાનો. પછી પાંચમી ખાલી જગ્યા હમ ખાલી જગ્યા. તો જુઓ ત્યાં ખેલ રહા હે અને ખેલ રહે હે આ બંને શબ્દ છે. તો અહીંયા આપણને ખબર પડે હમ શબ્દ બહુવચનનો છે. બરાબર. હમ શબ્દ બહુવચન માટે છે તો ત્યાં ખાલી જગ્યામાં પણ બહુવચનનું જ વાક્ય પસંદ કરવાનું. હમ ખેલ રહે હે. ખ્યાલ આવી ગયો? પછી છે છઠ્ઠી ખાલી જગ્યા. छठी खाली जग्या में छे खाली जग्या किताबों में रामायण नहीं है. जो अहिया ये અને इन બંને આપેલા છે. ये शब्द बहुवचनનો છે અને इन સંબંધક વિભક્તિ છે. તો અહીંયા આપણે કયો શબ્દ પસંદ કરીએ? તો આપણે બંને શબ્દથી પહેલા વાક્ય બનાવી જોવાના. આપણે પહેલા લખીએ ये किताबों में रामायण नहीं है, તો આ વાક્ય સરખું અનુકૂળ આવતું નથી. બરાબર. અહીંયા આપણે જવાબમાં લખીએ इन किताबों में रामायण नहीं है, એટલે કે આ પુસ્તકોમાં રામાયણ નથી. પછી સાતમી ખાલી જગ્યા લડકે ને લड्डू दिया. બરાબર. वह કે उस, તો वह એ એક વચન છે. બરાબર. પણ દૂરની વ્યક્તિ માટે વપરાય છે અને उस એની સંબંધક વિભક્તિ છે. તો અહીંયા આપણે उस શબ્દ લખીએ કે उस लड़के ने मुझे लड्डू दिया. પેલા છોકરાએ મને લાડુ આપ્યો. પછી આઠમી ખાલી જગ્યા હમ કબડ્ડી ખેલને ખાલી જગ્યા. તો જુઓ એમાં તમને જાएंगे અને जाऊंगा એક વચન અને બહુવચન બંને શબ્દ આપેલા છે. તો અહીંયા હમ બહુવચનનો શબ્દ છે એટલે સામે જવાબમાં પણ जाएंगे બહુવચનનો શબ્દ જે હોય એ જ તમારે લખવાનો. હમ કબડ્ડી ખેલને जाएंगे. બરાબર. જુઓ અહીંયા આપણું પુનરાવર્તન પૂરું થાય છે. ત્યાર પછી તમને અહીંયા પાના નંબર 57 ઉપર આપેલી છે મૌખિક કસોટી. મૌખિક કસોટી એટલે કે તમારે પ્રશ્ન બોલીને પણ તમે આની ટેસ્ટ આપી શકો છો. જુઓ આપણે એક વખત એની ચર્ચા કરી લઈએ. તો મૌખિક કસોટીમાં છે प्रश्न नंबर 1 निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए. नन्ना राही धूप में क्या बहाएगा? तो नन्ना राही धूप में पसीना बहाएगा. सूरज निकलने पर पक्षी क्या कर रहे हैं? तो सूरज निकलने पर पक्षी दाना चुगने के लिए अपने घोंसले से बाहर निकलते हैं. પછી लंगूर का मुंह कैसा होता है? तो लंगूर का मुंह काला होता है. राम सीता और लक्ष्मण कहाँ गए? तो राम सीता और लक्ष्मण वन में गए. પછી પાંચમો પ્રશ્ન राम को देखकर भरत ने क्या किया? तो એના જવાબમાં राम को देखकर भरत जी उनके चरणों में गिर पड़े और उनसे क्षमा मांगी. बराबर. आ छे प्रश्नोना जवाब. આપણે આગળના પાઠમાંથી પણ તમને મળી જશે. પછી प्रश्न नंबर 2 यातायात के साधनों के नाम लिखिए. तो जुओ यातायात के साधनों के नाम. तो एमां छे 3 पहिए वाले साधनों के नाम એટલે કે 3 પૈડા વાળા સાધનોના નામ. तो 3 પૈડા વાળા સાધનોમાં તો રિક્ષા. બરાબર. પછી 4 पहिए वाले साधनों के नाम. तो 4 पहिए वाले साधनों के नाम में શું આવે? તો છે મોટર કાર, બસ, ऊंट गाड़ी. बराबर. પછી છે पानी में चलने वाले. तो पानी में चलने वाला यातायात के साधन कौन से आएंगे? तो नौका और जलयान. बराबर. नौका એટલે કે હોડી અને જલયાન. પછી आकाश में उड़ने वाला यातायात के साधन. આકાશમાં ઉડવા વાળા એટલે કે જે આકાશમાં ચાલે છે તેવા વાહનો. તો એમાં આવશે હેલિકોપ્ટર, હવાઈ જહાજ. પછી છે દો पहिए वाले એટલે કે 2 પૈડા વાળા સાધનો. તો એમાં આવશે સાયકલ, સ્કૂટર, મોટરબાઇક, તાંગા. બરાબર. આ બધા વાહનો 2 પૈડાવાળા છે. પછી છે પ્રશ્ન નંબર 3 પ્રશ્નો કે ઉત્તર દીજીએ એટલે કે પ્રશ્નના ઉત્તર આપણે ગુજરાતીમાં કહીએ તો માંગ્યા મુજબ લખો એ રીતે. એમાં જુઓ પહેલો પ્રશ્ન છે કિન્હી 5 ફૂલો કે નામ. કોઈ પણ 5 ફૂલના નામ. તો એ તો તમને બધાને આવડે છે છતાં પણ આપણે એક વખત જોઈ લઈએ. તો એમાં 5 ફૂલો કયા કયા આવે? ગુલાબ,
કમલ, મોગરા, ચંપા, ચમેલી, કનેર, આ બધામાંથી તમે કોઈ પણ 5 નામ લખી શકો છો. પછી છે ઘઉં, બાજરી, જુવાર કે હિન્દી નામ બોલીએ તો ઘઉંને કહેવાય ગેહું, બરાબર. પછી બાજરીને કહેવાય બાજરા અને જુવારને કહેવાય જ્વાર, બરાબર. આ રીતના તેના હિન્દી નામ તમે લખી શકો છો. પછી રસોઈ ઘર કે સાધનો કે નામ બોલીએ તો આપણા રસોડામાં આપણે જે વસ્તુ રાખતા હોય તેના આપણે નામ લખવાના છે. તો એમાં આવે થાળી, કટોરી, ગિલાસ, ચમચી, ગેસ કા ચૂલ્हा, કેતલી, પછી જાર, બરાબર. આ બધા નામ તમે લખી શકો છો. પછી ઇન્हें ગુજરાતી में क्या कहेंगे, એટલે કે અહીંયા તમને જે નામ આપેલા છે એને ગુજરાતીમાં શું કહેવાય તો જુઓ કમલ, તો કમલને ગુજરાતીમાં કહેવાય કમળ. પછી કનેર, કનેરને ગુજરાતીમાં કહેવાય કરેણ, બરાબર. પછી ગુડહલ, ગુડહલને શું કહેવાય તો જાસૂદ. પછી ગેંદા, ગેંદાને કહેવાય ગલગોટો, બરાબર. આ ચારે ફૂલના નામ છે, તમે તેને ગુજરાતીમાં આવી રીતે લખવાના છે. પછી निम्नलिखित शब्दों का विरोधार्थी शब्द देकर वाक्य में प्रयोग कीजिए. અહીંયા તમને જે શબ્દ આપેલા છે એના આપણે વિરોધી શબ્દ, આપણે કહીએ તો વિલોમ શબ્દ, બરાબર, એ આપણે લખવાના છે. તો સુબહ, સુબહ કા વિલોમ શામ. પછી सूखा, તો सूखा કા ગીલા. सूखा એટલે કે સૂકું, એનું વિરોધી થાય લીલું, લીલાને કહેવાય ગીલા. પછી दोस्त, તો એનો વિરોધી છે દુશ્મન, બરાબર. પછી છે દિન, તો રાત. અને છેલ્લો શબ્દ છે ગલત, તો એનો વિરોધી છે સહી. હવે આ પ્રમાણે આપણે તેના વાક્ય બનાવવાના છે. તો પહેલો શબ્દ છે સુબહ, એનો વિરોધી છે શામ. તેનું વાક્ય શું બને? હમ સુબહ સ્કૂલ જાને કે લીએ નિકલતે હૈ. અમે સવારમાં શાળાએ જવા માટે નીકળીએ છીએ. શામ, એના માટે વાક્ય શું બને? હમ શામ કો હર રોજ ખેલને કે લીએ જાતે હૈ. અમે સાંજે રમવા માટે જઈએ છીએ. પછી બીજો શબ્દ છે सूखा, એનો વિરોધી છે ગીલા. એનું વાક્ય શું બને? पेड़ पर से सूखे पत्ते गिर जाते हैं. वृक्ष परથી सूखા પાંદડાઓ ખરી જાય છે. गीला, तो जब हम गमले में पानी डालते हैं तो उसकी मिट्टी गीली हो जाती है. પછી दोस्त, તો તમે તમારા મિત્રનું નામ લઈને અહીંયા તમે વાક્ય બનાવી શકો છો. જેમ કે जिलय मेरा दोस्त है, બરાબર, जिलय મારો મિત્ર છે. પછી दुश्मन, तो जो बच्चे मुझे पसंद नहीं है वो मुझे दुश्मन जैसे लगते हैं. પછી दिन, तो दिन में सूर्य दिखाई देता है. દિવસે સૂર્ય દેખાય છે. તો એનું વિરોધી છે રાત, તો રાત કો ચંદ્रमा दिखाई देता है. રાત્રે ચાંદા મામા દેખાય છે. પછી ગલત, એનું વિરોધી છે સહી. તો એનું વાક્ય શું બને? હમે ગલત કામ નહીં કરને ચાહીએ. આપણે ખોટું કામ કરવું જોઈએ નહીં. સહી, એના માટે વાક્ય શું બને? તો મેને પ્રશ્નો કે સહી ઉત્તર लिखे, એટલે કે મેં પ્રશ્નોના સાચા જવાબ લખ્યા છે. પછી જુઓ પાછળ તમને આપેલું છે પ્રશ્ન 5, સંકેત કા અર્થઘટન, બરાબર. તમને અહીંયા સંકેત આપેલો છે પોસ્ટ ઓફિસનો ડબ્બો છે, પછી છે ઝેબ્રા ક્રોસિંગ, ત્યાર પછી છે નો સ્મોકિંગ એટલે કે સિગરેટની ઉપર ચોકડી મારેલી છે, અને ત્યાર પછી છે બમ. રસ્તામાં આપણે જતા હોય અને ક્યાંય તમને બમ આવે એના માટેનું અહીંયા ચિત્ર છે, બરાબર. તમે એની બાજુમાં લખી શકો છો એના નામ. પછી છે ક્રિયાત્મક કસોટી. તો ક્રિયાત્મક કસોટીમાં આપણે નોટબુકમાં લખવાનું નથી, પણ આપણે ખાલી એને સમજવાની છે. તો નન્ના મુન્ના રાહી હું કવિતા કા અભિનય કે સાથ ગાન કીજીએ, એટલે કે નન્ના મુન્ના રાહી વાળી જે કવિતા છે એ તમારે અભિનય સાથે એટલે કે તેની એક્શન સાથે તમારે કવિતાને મોઢે કરવાની છે. ત્યાર પછી છે अंक एवं शब्द पर आधारित फ्लैश कार्ड टोकरी में रखिए. कोई 2 ऐसे फ्लैश कार्ड दिखाइए जो अंक एवं शब्द में सही रूप में हो, बराबर. અહીંયા તમને ઉદાહરણ આપેલું છે, અંક આપેલા છે અને બાજુમાં એના શબ્દ એટલે કે 11 તો શબ્દમાં લખેલું છે 11, 17 તો શબ્દમાં લખેલું છે 17, પછી 39, 29 અને 49, બરાબર. આ શબ્દ તમારે કાર્ડમાં લખીને કોઈ પણ એક કાર્ડ પસંદ કરવાનું છે, એ પ્રમાણે તમે એને સાચા જવાબ લખી શકો છો.
ત્યાર પછી છે शिक्षक छात्रों को भिन्न भिन्न रेपर्स देंगे उनके आधार पर प्रश्नों के उत्तर। એટલે આપણે હમણાં પ્રશ્ન પાઠ 7 માં જોયું તો તે પ્રમાણે કોઈ પણ રેપર આપણે લેવાનું છે। રેપર એટલે કે કોઈ બિસ્કિટનું કાગળ હોય કે કોઈ ચોકલેટનું કાગળ હોય એવી રીતનું તમારે એક રેપર લઈ અને એમાંથી પ્રશ્નના જવાબ આપણે લખવાના છે। તો इस रेपर की कीमत कितनी छपी है, તમે જે રેપર લીધું હોય એને અનુલક્ષીને સવાલ જવાબ આપણે લખવાના છે। એટલે એમાં તમને કિંમત આપેલી હોય કે ધારો કે બિસ્કિટનું પેકેટ છે, બિસ્કિટનું પેકેટ કેટલા રૂપિયાનું આવે તો 10 રૂપિયાનું, એમાં કિંમત લખેલી જ હોય MRP 10 રૂપિયા, એ પ્રમાણે આપણે લખી શકીએ છીએ। પછી यह चीज कब बनी हुई है એટલે કે તેની પેકિંગ ડેટ, તમને એમાં પેકિંગ તારીખ આપેલી હોય એ તમારે લખવાની છે। પછી इस चीज को इस्तेमाल करने की अंतिम तारीख એટલે કે તેની એક્સપાયરી ડેટ, અંતિમ તારીખને કહેવાય એક્સપાયરી ડેટ। કોઈ પણ પેકિંગમાં એની પેકિંગ તારીખ અને એક્સપાયરી તારીખ બંને લખેલા જ હોય એ પ્રમાણે આપણે શોધીને પ્રશ્નના જવાબ લખવાના છે। પછી છે कार्ड पते से उसके समान अर्थ वाले शब्द ढूंढकर जोड़े बनाइए। बराबर, જુઓ આ આપણે પાઠ 8 માં શીખી ગયા છીએ સમાનાર્થી શબ્દો। સમાનાર્થી શબ્દો તમને અહીંયા કાર્ડમાં આપેલા જ છે। તો જુઓ દોસ્ત, દોસ્તનું સમાનાર્થી શું છે તો મિત્ર। બરાબર, ત્યાર પછી બીજો શબ્દ છે મૂર્ખ, તો મૂર્ખનું સમાનાર્થી શબ્દ શું આવે બેવકૂફ। બેવકૂફ, બરાબર। ત્યાર પછી છે વક્ત, તો એનું સમાનાર્થી આવે સમય। ત્યાર પછી સુબહ, એનું સમાનાર્થી આવે પ્રાતઃકાળ। બરાબર, આ પ્રમાણે આ ચાર શબ્દો છે, ચારેય શબ્દો તમારે નોટબુકમાં લખવાના છે। પછી છે પ્રશ્ન 5, ઉચિત પટ્ટી ચुनकर सही वाक्य बनाइए। તો જુઓ એમાં મોહન, તો મોહન માટે શું આવે પાઠશાલા જાતા હૈ। બરાબર, મોહન માટે આપણે લખી શકીએ મોહન પાઠશાલા જાતા હૈ। બરાબર, પછી બીજું શબ્દ છે ઘોડા, તો ઘોડા તેજી સે દોડતા હૈ। બરાબર, ત્યાર પછી ત્રીજો શબ્દ છે સૈનિક, તો સૈનિક માટે વાક્ય કયું બનશે આમાં જોડકામાંથી તો સૈનિક દેશ કી રક્ષા કરતા હૈ। પછી ચોથો શબ્દ છે બેલ, તો બેલ માટે કયું સાચું જોડકું આવશે બેલ ઘાસ ખાતા હૈ। ખબર પડી? આ પ્રમાણે આપણે અહીંયા ક્રિયાત્મક કસોટી પૂર્ણ કરી। ત્યાર પછી છે લિખિત કસોટી, તો લિખિત કસોટીમાં તમને જે મેં દિવાળી ગૃહ કાર્ય માટે લેશન આપેલું છે એ લેશનમાં આ બધા જ પ્રશ્નોનો મેં સમાવેશ કરેલો છે। તમારે આમાંથી એ બધા પ્રશ્નો શોધીને દિવાળી ગૃહ કાર્યમાં લખવાના છે। અને જો બાળકો અહીંયા આપણો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ આપણે પૂરો કરીએ છીએ। હવે દિવાળી પછી જ્યારે સ્કૂલ શરૂ થાય ત્યારે બધાએ પોતાની નોટબુકમાં 8 પાઠ સુધી પુનરાવર્તન 2 સુધીનું નોટબુકમાં લખવાનું છે અને દિવાળી ગૃહ કાર્ય પણ પૂરું કરવાનું છે। દરેક બાળકોને મારા તરફથી હેપી દિવાળી।